જો આજે તમારું એક નવા વ્લોગમાં સ્વાગત છે। હાલો આજે હું કામ કર્યું છું એ તમને દેખાડું। જો આજે અમે વાડી આવી ગયા છીએ અને માંડવીમાં એમોનિયા સલ્ફર ખાતર નાખ્યું છે। જો કઈ આવડી આવડી માંડવી છે કાંક જો આ રીતે ખાતર નાખીશ। પવન છે એટલે નીસું રહીને નાખવું પડે, ઉડી જાય કેમ કે ઝીણું ઝીણું ખાતર છે એટલે હવાનું ચાલુ કર્યું છે ત્યાંથી ત્યારે સુધી નાખી દીધું છે। આટલો બાકી સોલા પણ હોય સુધી હજી લગભગ અડધી કોથળી ઉપર વહી ગયું છે, અડધી કોથળી ઉપર બાકી છે, જે કોથળી પડીશ જો આ ખાતર નાખી દીધું। અમારી કંઈક આ એક માંડવી છે જુઓ, અડધા સુધી મકાઈ નાખીશ કેમ કે નીણી થઈ જાય અને પછી વાઢી લેવી ને પારી રાખશું ડોડા ખાવા હાટું। ડોડા થાય એટલે તમે ખાવા આવજો। ઓલપા પછી નથી નાખી મકાઈ જુઓ, જો અમારી માંડવી છે અત્યારે તમે જોવો છો। થોડીક મકાઈ ઘાટી પડી ગઈ જો ડોલ ભરાઈ ગઈ। હાલો હવે હું જાઉં નાખવા મળું। હવે ઘડીક પાછો વિડીયો ઉતારીશ। કેટલી ડોલ નાખી ઓલું? 4 આ રીતે નાખવું પડે। પવન છે એટલે ઉડે। જો આ ખાતર પાસે એવું છે જો માંડવી ઉપર પડે તો છોડવા બળી જાય એટલે આ રીતે નાખવું પડે। જુઓ તમે આપણે ડોલ ભરાઈ ગઈ, આટલા ખાતર ઉથલ કરી નાખવી પડે કેમ કે આ બહુ તેજ ખાતર આવે અને ખાસ કરીને જો આ ફૂલડા ઉગડવા માંડ્યા છે એટલા માટે નાખવી પડે કેમ કે આ ખાતરથી ફાલ ડબલ આવે એમ કહે છે અને વરસાદ પડ્યા કરે છે એટલે પાણી લાગે નહીં એટલા માટે। જુઓ તમે ચાલો હું અહીંયા રહી જઈશ, નાખવા મળું। નાખતા વચ્ચે પગી ગયા છે તમને વચ્ચે કેવી માંડવી કેમ કે વચ્ચે જમીન થોડી ખારી છે, બે બાજુ થોડા થોડા ઢોરા છે એટલે થોડીક નબળી હોય। જો તમને વચ્ચે દેખ જો આ બે બાજુ નબળી થોડી થોડી વચ્ચે જુઓ કંઈક આવી માંડવી છે। 15 દિવસ પાટલા ભેગા થઈ જાય લગભગ જો જુઓ મંદિર તૈયાર થઈ ગયું છે આખું। હાલો તમને દેખાડું। બહારથી બહારની સ્ટાઇલ આવી છે, ઉપર કડકી લગાડી છે પણ વરસાદ આવ્યો તો થોડી સિમેન્ટ મારી પછી કાઢવાનો ટાઈમ ન રહ્યો એટલે થોડી જામ થઈ ગઈ છે। રીતે કહી નાખશું અને કડકી છે ઉપર। આ બહારની સ્ટાઇલ છે બધી જુઓ આ અંદરનો નજારો જોઈ લો। આ રીતનું કાંક કર્યું છે જો અહીંયા ખોડિયારમાં છબી રાખીશ, ઉપર હવે કલર મારવાનો છે ઉપર આ બાજુ મોકલો જો
બધું એવા સિંદૂર ને ધજા ને બધું કરવાનું છે, સુંદરી લાવવાની છે. આ બધું મંદિરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફોટો લગાવેલો છે. પીપર વાવીશ મંદિરની બાજુમાં. જો એક સાઈડ આવા સાઈડ પીપર છે, અહીંયા પીપર છે, બાજુમાં આ રીતના ઝાડવા છે, એક અહીંયા છે. આ મોટા થાય એટલે સારા થઈ જશે.